વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલ એકતા ભવન ખાતે ગત મોડી રાત્રે ડીજેના મુદ્દે શ્રીજીની સવારી પર પથ્થરમારો થતા બે જૂથો આમને સામને આવી જતા પથ્થરમારાના કારણે ભારે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા। મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે વાજતે ગાજતે પાણીગેટ યુવક મંડળની શ્રીજી સવારી એકતા ભવન પાસે પહોંચી રહી હતી ત્યારે બાવમાનપુરા તરફથી તોફાની ટોળાએ શ્રીજી સવારી પર પથ્થરમારો શરૂ કરી દેતા કોમી ભડકો થયો હતો। જે દરમિયાન તોફાની ટોળાએ સ્ટ્રીટ લાઇટો પણ બંધ કરી દીધી હતી। બંને કોમના ટોળાઓ આમને સામને આવી જતા તોફાની ટોળાએ કેટલીક લારીઓની તોડફોડ કરી લારીઓ સળગાવી દીધી હતી તો કેટલાક વાહનો તેમજ રિક્ષાઓની પણ તોડફોડ કરીને પાણીગેટ વિસ્તારમાં અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા। પોલીસે વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। પથ્થરમારામાં કેટલાક પોલીસ કર્મીઓ ઘવાયા હતા। હાલ પોલીસે રાયોટિંગનો ગુનો નોંધી વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને તોફાનીઓની શોધખોળ હાથ ધરી છે। અહીંયા બધા કહારો ઘૂસી પડ્યા 4 થી 5 હજારનો ટોલો હતો ના બધું નુકસાન આ લોકોએ કર્યું। થવાનું કારણ શું ભાઈ? સવાનું કારણ તો કશું નહીં, એ લોકો બુઆ મવડા મારતા આયા એ લોકો ના આવું થઈ ગયું ને એ લોકો બધા ડાયરેક્ટ અંદર ઘૂસી ગયા। અહીંનો છોકરો એક પણ નતો।